અમે આવી ગયા છીએ વાડીમાં. તુષારભાઈનો રાતના 7 વાગે ફોન આવેલો કે હાલો કે આપણે કે હાલો કે આપણે વાડીમાં કે કંઈક જમવાનું બનાવી. તો આપણા ફ્રેન્ડની જ વાડી છે, તો આપણે ફ્રેન્ડની વાડી આવ્યા. આપણે જે ફ્રેન્ડ જેમની વાડી છે એની વાડીમાં આપણે આવ્યા છીએ રાતના જમવાનું આયોજન કરવા. ચાલો તમને બતાવી દઉં. આ છે અમારે તુષારભાઈ. આવો આવી જાઓ. એ કરતા હતા બર્તનની કટાઈ. મિતેશભાઈ તમે દેખાઈ નહીં રહ્યા, તમારા ફેસ ઉપર તમારી લાઈટ મારો ને. દેખાણા મિતેશભાઈ. આ છે ઓમભાઈ. ઓમભાઈ ઓ બેટા ઓમભાઈનો લેવો. ઓ શેફ માસ્ટર જેમને પસીનો વળી ગયો છે. તો અમારી પ્રોગ્રામ ચાલુ જ છે. કોઈને આવવું હોય તો કોન્ટેક્ટ કરજો આપણને. સોંગ બર્ડ ચાલુ છે. હાલો આપણે રમી. તો ગાઈસ એક મેમ્બર આપણે નથી આવ્યા, વાંધો નહીં. આપણે જેટલા આવ્યા છીએ એટલા બધા મોજમાં જ છીએ. તો આપણે હવે બનાવી રહ્યા છીએ ખારી ભાત. તો આ છે આપણા તુષારભાઈ. આ છે આપણે મિતેશભાઈએ છાશનો બધું વ્યવસ્થા કરી હતી. તુષારભાઈએ તેલ ને ડુંગળી ને એવું બધી વ્યવસ્થા કરી હતી. આપણે એ બધી આ તપેલું દેખાય આપણું છે ભાત એમાં આવશે આપણા. આ છે ઓમભાઈ, જુઓ ઓમભાઈ વન સ્માઇલ. અને આ છે અમારે ગઢવી કિશનભાઈ જે ત્યાં ટોચ કરીને બેઠા છે. મેન વસ્તુ એ લાવવાના હતા પણ એકચ્યુઅલી સમય સંજોગે લાવી નથી શક્યા. બાકી ચકલાઓ થોડી બાજ બને. રાતના વાગી રહ્યા છે, કેટલા વાગે છે? રાતના વાગી રહ્યા છે 10:02. અને અમે ઘરે એમ કહીને આવ્યા હતા કે અમે ફ્રેન્ડના ઘરે જઈએ છીએ, પણ અમે ફ્રેન્ડના ઘરે નથી ગયા, અમે ફ્રેન્ડની વાડી આવ્યા છીએ. તો હવે જોઈશું રિઝલ્ટ આવે આનો. બાકી લાઈક ફોલો શેર કરી નાખજો દબાવીને. બાકી મળશું હવે આવા જ કોઈક નવા બ્લોગ સાથે. હવે આપણે બ્લોગ બનાવવાનું આજથી ચાલુ કરીએ છીએ. તો જોઈ લેજો બધા મેમ્બરને. આ આપણા એડિટર છે જે આપણો વિડીયો એડિટિંગ કરશે. આ મિતેશભાઈ છે જે આપણી સાથે કોલેજમાં છે, પણ એકચ્યુઅલી અફસોસ એવું છે કે તેમની એન્ગેજમેન્ટ થઈ ગઈ છે. મારી એ થઈ ગઈ છે, પણ તે છતાં કોઈ છોકરી હોય તો આપણને કોન્ટેક્ટ જરૂર કરજો. તો જોઈ લો બધાને. આ જો બધાનો સાથ સહકાર સાથે બધું કામ થઈ રહ્યું છે. હેલો ગાઈસ, કેમ છો બધા? તો રાતના કેટલા વાગ્યા જો ટાઈમ તમે જુઓ, 11:14 થઈ. અમે આવ્યા હતા 9-10 વાગે આવ્યા હતા. તો તમે જુઓ હવે આપણું બની ગયું છે જમવાનું. આ છે આપણા ખારી ભાત જેમાં આલુ સેવ, ડુંગળી ટામેટા સલાડ, રત્નાલી સેવ. આ આપણે મિતેશભાઈ બેસી ગયા છે જેમને બહુ જ ભૂખ લાગી હતી અતિશય. તુષારભાઈ સ્નેપ બનાવી રહ્યા છે. ઓમભાઈ જેમને આપણે આવી મસ્ત રેસીપી કરીને આપી. આ છે આપણે ગઢવીભાઈ. ભૂખની ત્રીજી